છેલ્લા ઘણા સમયથી રાજ્યની અંદર ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે। એ પછી સુરેન્દ્રનગર હોય કે દક્ષિણ ગુજરાતનું છોટાઉદેપુર હોય, પરંતુ સુરેન્દ્રનગરમાં તો અવારનવાર થાનગઢ અને ચોટીલાના આસપાસ વિસ્તારમાં ખનીજ માફિયાઓ ઉપર ત્યાંના પ્રાંત અધિકારી અને મામલતદાર રેડ કરતા હોય છે અને ખનીજ માફિયાઓને ખુલ્લા પાડતા હોય છે। ત્યારે સુરેન્દ્રનગરના થાનગઢમાં ચોટીલા મામલતદાર એક ગામમાં પહોંચે છે। થાનગઢના ભડુલા ગામે ખનીજ ચોરીના ચેકિંગમાં તેઓ ત્યાં પહોંચે છે, પરંતુ ત્યાં રહેલા ખનીજ માફિયાઓ મામલતદાર એટી મકવાણાની ટીમ પર હુમલો કરે છે। શું છે સમગ્ર ઘટના? કેમ એ ખનીજ માફિયાઓએ મામલતદાર એટી મકવાણાની ટીમ પર કર્યો હુમલો અને હવે એટી મકવાણા આવ્યા છે શું એક્શન મોડમાં? જાણીશું આજના વિડીયોમાં। છેલ્લા ઘણા સમયથી સુરેન્દ્રનગરનો આસપાસનો વિસ્તાર એટલે કે થાનગઢ કે ચોટીલાની આસપાસના વિસ્તારોના ગામડાઓની અંદર ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે અને ખનીજ ચોરીમાં પોતાનો બેફામ રીતે ઉપયોગ કરીને એ ખનીજ ચોરી કરી રહ્યા છે। ત્યારે ત્યાંના મામલતદાર એટી મકવાણા વારંવાર તેમની ઉપર રેડ કરતા હોય છે અને ખનીજ માફિયાઓને ખુલ્લા પણ પાડતા હોય છે। ત્યારે ગઈકાલે રાત્રે થાનગઢના ભડુલા ગામે ખનીજ ચોરીના ચેકિંગમાં ચોટીલા મામલતદાર એટી મકવાણા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે લગભગ 6 લોકોએ તેમની ઉપર હુમલો કર્યો અને મામલતદાર ટીમને કહ્યું કે કેમ અહીંયા આટા મારો છો તેમ કહીને આ ખનીજ માફિયાઓએ મામલતદારની ટીમ પર હુમલો કર્યો। આ વિસ્તારમાં તમારે નહીં આવવાનું તેવું કહીને મામલતદારના ડ્રાઈવરને લાફાવાળી પણ એ ખનીજ માફિયાઓએ કરી હતી। મામલતદારની ટીમની સરકારી ગાડીઓ પર ધોકા મારીને સરકારી ગાડીને પણ નુકસાન પહોંચાડ્યું હતું, તો મામલતદાર ટીમના લોકો જીવ બચાવીને ભાગી જતા હુમલાખોરોએ તેમનો પીછો પણ કર્યો હતો। 3 હુમલાખોરો સામે નામજોગ અને 3 અજારિયા સામે અત્યારે ફરિયાદ પણ નોંધવામાં આવી છે। તો ખનીજ માફિયાઓએ જ્યારે સરકારી કર્મચારીઓ પર હુમલો કર્યો છે ત્યારે સમગ્ર સુરેન્દ્રનગર પંથકની અંદર અત્યારે ચકચાર મચી ગયો છે। તો થાનગઢની અંદર આ ભડુલા ગામે જ્યારે મામલતદાર એટી મકવાણા અને સાથે સાથે તેમની સમગ્ર ટીમ પહોંચે છે ત્યાં તેમની પર હુમલો કરવામાં આવે છે અને બાદમાં 3 અજાણ્યા શખ્સો અને 3 શખ્સોની નામજોગ ફરિયાદ અત્યારે એટી મકવાણાએ આપી છે। ત્યારે શું બની હતી સમગ્ર ઘટના, આવો આપણે મામલતદાર એટી મકવાણાને સાંભળીએ। કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય એના માટે રાજ્ય સરકાર એને સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ કરવા માટે કટિબદ્ધ છે, 0 ટોલરન્સ છે અને એ જ નીતિને આગળ ધપાવવા માટે અત્રેના ચોટીલા સબ ડિવિઝનની અંદર જે પણ કોઈ થાનગઢ હોય કે મૂળી તાલુકાની અંદર જે પણ કોઈ કાર્બોસેલ કોલસાનું ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ ચાલી રહી હતી તેને નેસ્ત નાબૂદ કરવા માટે અગાઉ પણ ઘણી બધી રેડ પાડીને આ તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવામાં આવી રહી છે અને એના જ ભાગરૂપે ગઈકાલે રાત્રે થાનગઢ મામલતદાર કચેરીની ટીમ છે એ અત્રે રાત્રે પેટ્રોલિંગમાં હતી અને તેઓની ટીમ ઉપર જે હુમલો થયો એ હુમલો ખરેખર ખૂબ જ ગંભીર બાબત છે અને મામલતદાર પોતે એક તાલુકાના વહીવટી વડા છે, મહેસૂલી વડા છે, પોતે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે અને જો તેઓની ટીમ ઉપર જે આવો હુમલો થાય એ બિલકુલ ચલાવી લેવાય નહીં અને એના જ ભાગરૂપે તાત્કાલિક અમોએ રાત્રે જ આ જે ઈસમો ભરત રમેશ સલગોતર, જયપાલ રમેશ સલગોતર, રવિ પરમાર અને બીજા અન્ય 4 થી 5 ઈસમો જે અજાણ્યા એમ 7 થી 8 ઈસમોએ જે ટીમ ઉપર હુમલો કરેલો હતો તે 3ને આઈડેન્ટિફાઈ કરી અને તેઓ કઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે, તેમની કઈ મિલકતો છે એ સરકારી જમીનો ઉપર બનેલી છે તે તમામ આઈડેન્ટિફાઈ કરી અને રાત્રે જ મામલતદાર કચેરી દ્વારા નોટિસો ઇસ્યુ કરી અને સવારથી જ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ, મામલતદાર થાનગઢની ટીમ, મામલતદાર મૂળી અને મામલતદાર ચોટીલાની સંયુક્ત ટીમો દ્વારા આ જે ગેરકાયદેસર પ્રવૃત્તિમાં આશ્રય સ્થાન તરીકે જુદી કોલસાની અંદર વપરાતી મશીનરો મૂકવા માટે તેમજ વજન કરવા માટેના જે વેબ્રિજનો જે ઉપયોગ થઈ રહ્યો છે, સરકારી જમીનો ઉપર દબાણ જે વર્ષોથી થયેલા છે એ તમામ બાબતોને ધ્યાને લઈ અને સવારથી જ વ્રજ ફાર્મ જે બનાવેલું હતું તે વ્રજ ફાર્મ, જય દ્વારકાધીશ વેબ્રિજ અને બીજા પણ આ બંને હાલ તોડી નાખવામાં આવેલા છે, દૂર કરવામાં આવેલ છે અને સાથે સાથે ભોયરેશ્વરની અંદર જે સરકારી જમીન ઉપર મિલકત છે એ મિલકત પણ
અત્યારે થોડા ટાઈમ પછી એ પણ દૂર કરવામાં આવશે. તો આપણે એચટી મકવાણાને સાંભળ્યા. તેમણે કહ્યું કે અમે થાનગઢના ભડુલા ગામે લગભગ રાત્રિના સમયે ગયા હતા. ત્યાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તો 6 લોકો અચાનક આવી જાય છે, જે ખનીજ માફિયાઓ હોય છે. તેમને કહે છે કે તમારે અહીં નહીં આવવાનું, અમને પૂછ્યા વગર તમે અહીં કેમ આટા મારો છો, તેવું કહીને તેમણે અમારી ઉપર હુમલો કરવાનું શરૂઆત કરી. અને અમે જ્યારે ત્યાંથી ભાગવાની કોશિશ કરી ત્યારે એમણે અમારો પીછો પણ કર્યો. તો સાથે સાથે અમારી સરકારી ગાડીને પણ નુકસાન પહોંચાડ્યું છે તેવું પણ એટી મકવાણાએ કહ્યું છે. અને 3 નામજોગ ફરિયાદ અને 3 લોકો સામે, અજાણ્યા શખ્સો સામે અત્યારે એચટી મકવાણાએ પોલીસની અંદર ફરિયાદ નોંધાવી છે. પરંતુ અત્યારે સુરેન્દ્રનગરની અંદર ખનીજ માફિયાઓ બેફામ બન્યા હોય એવું લાગી રહ્યું છે, કારણ કે મામલતદાર જેવા અધિકારીઓ ઉપર જો તે હુમલો કરી શકતા હોય તો પછી તે સામાન્ય માણસ પર પણ હુમલો કરી શકે છે. ત્યારે ખનીજ ચોરી સુરેન્દ્રનગરની અંદર બહોળા પ્રકારમાં હાલતી હોય છે. ત્યારે એટી મકવાણા અનેક વખત એક્શન મોડમાં આવતા હોય છે અને આવા ખનીજ માફિયાઓને ખુલ્લા પાડતા હોય છે. પરંતુ અત્યારે જ્યારે તેઓ પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમની ઉપર હુમલો કરતા હવે ખનીજ માફિયાઓએ સરકારી કર્મચારીઓ પર હુમલો કર્યો છે. ત્યારે સમગ્ર પંથકમાં પણ તેની ચર્ચા છે અને ચકચાર મચી ગયો છે કે આવા ખનીજ માફિયાઓ સરકારી કર્મચારીઓને પણ નથી છોડતા. તો હવે આની સામે કંઈક કડક પગલાં લેવામાં આવે જેથી આ ખનીજ માફિયાઓની શાન ઠેકાણે આવે. ત્યારે એચટી મકવાણાએ પોલીસ મથકની અંદર ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસ હવે આ 6 શખ્સોને પકડીને શું કાર્યવાહી કરશે અને આગળની કાર્યવાહી ત્યારે ખબર પડશે જ્યારે પોલીસ આ 6 આરોપીઓને પકડશે અને ખનીજ માફિયાઓને પૂછશે કે તમારી ખનીજ ચોરી ક્યાં ચાલી રહી છે અને તમે કેમ આમ બેફાન બનીને સરકારી કર્મચારી ઉપર હુમલો કરો છો. હવે તો જ્યારે પોલીસ આરોપીને પકડશે ત્યારે જ ખબર પડશે. પરંતુ અત્યારે સુરેન્દ્રનગરની અંદર ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. નમસ્કાર.